અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 17,000 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ગત વર્ષના ડ્રાફ્ટ બજેટની સરખામણીએ રૂપિયા 3,017 કરોડનો તેમાં વધારો જોઈ શકાયો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. બજેટમાં 8 મુદ્દા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું એએમસીનું ભવિષ્યનું આયોજન છે. નહેરુનગરથી શિવરંજનીથી રામદેવનગરથી ઇસ્કોન બ્રિજ સુધી એલિવેટેડ કોરિડોર માટે રૂપિયા 1,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બોપલ એસપી રિંગ રોડથી ઘુમા સુધી પણ બનશે એલિવેટેડ કોરિડોર. શહેરને ફાટક મુક્ત કરવા રૂપિયા 775 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગેરતપુર, વટવા, વિંઝોલ, મણિનગર, સરખેજને ફાટક મુક્ત કરવામાં આવશે. બેમ્કો જંકશન, કટપાડા, સિલ્વર સ્ટાર, ચાંદોડિયામાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા રૂપિયા 225 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ખાસ જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે. આપણે નહેરુ બ્રિજથી લઈને શિવરંજની થઈને આપણા ઇસ્કોન સુધી એક એલિવેટેડ કોરિડોર આમાં પ્રપોઝ કર્યું છે. એના સાથે સાથે વકીલ સાહેબના બ્રિજથી લઈને ઘુમા સુધી એક બીજા સેક્શન એલિવેટેડ કોરિડોરનું આપણે પ્રપોઝ કર્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ શહેર માટે એક ફ્લડ પ્રૂફ સિટી તરીકે ડેવલપ થાય એના માટે આપણને એનડીએમએ ફેઝ 1નું ભારત સરકારશ્રીનું ગ્રાન્ટ મળેલ છે, જેનાથી ફેઝ 1નું કામગીરી અત્યારે ચાલે છે. ફેઝ 2 અને ફેઝ 3 કામગીરી માટે આપણે પૂરેપૂરું એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પાણી નહીં ભરાય અને ઝડપથી પાણીનો નિકાલ થઈ જાય અને એ પાણી લેકમાં જાય એના માટે લેકના જે સરફેસ ડ્રેનેજનું વ્યવસ્થા એનું અને તમામ લેક્સના ઇન્ટરલિંકિંગનું વ્યવસ્થા એમાં કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં જેટલા પણ ગાર્ડન છે એ સ્પોન્જ પાર્ક તરીકે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં પણ પાણી ભરાય છે ત્યાં ડેવલપ થાય